फ्रेंड्स, हेल्थ बस चैनल में तमारुं स्वागत है। काले आपणे 2021 पेपर जोयुं हतुं, एनी अंदर बे क्वेश्चन्स में भूल थई थी कि जेनी अंदर एक पहलो क्वेश्चन हतो 8मा नंबरनो कि जेनी अंदर चिकन पॉक्स में मैं जवाब होस्ट आप्यो हतो पण फोमाइट्स आवशे कारण के ब्लेंकेट है ये वस्तु में आवशे એટલે फोमाइट। सेकंड क्वेश्चन में भूल थई थी कि CSF ની અંદર ગ્લુકોઝનું પ્રમાણ ઘટી જાય તો એ બેક્ટેરિયલ મેનિન્જાઇટિસમાં આવશે, બરાબર। એ 48મા નંબરનો ક્વેશ્ચન હતો એટલે બે ક્વેશ્ચન્સ કરેક્ટ કરી દેજો। આજે આપણે જોઈશું 2018નો ક્વેશ્ચન્સ પેપર જેની અંદર ફર્સ્ટ તમારી રિક્વેસ્ટ છે તો આપણે ગુજરાતીના પણ આ રીતે પ્રીવિયસ યરના પેપર શું કરાવી દઈશ, ક્લિયર। ફર્સ્ટ ક્વેશ્ચન મેસ્ફ્રેન્સ સાયન્સમાં જોવા મળે છે તો મેસ્ફ્રેન્સ સાયન્સમાં જોવા મળે છે તો આપણો આન્સર રહેશે બી, હાઇડ્રોસેફેલસની અંદર મેસ્ફ્રેન્સ સાયન્સ જોવા મળે છે। સેકન્ડ નંબરના ક્વેશ્ચન્સ ડાઉન સિન્ડ્રોમ કયા પ્રકારની ક્રોમોઝોમલ ખામીથી જોવા મળે છે તો ડાઉન સિન્ડ્રોમ ટ્રાઇઝોમી 21થી જોવા મળે છે, ક્લિયર। આ રીતે આપણે પછી જ્યારે પેપરનો પોર્શન્સ પૂરો થશે એટલે હું તમને આ રીતે ઇઝીલી ક્વેશ્ચન્સ બધા કવર કરાવી દઈશ। મારી સાથે જોડાયેલા રહેજો અને આની PDF જોઈતી હોય તો @healthbuzz में जोड़ाई जजो। मारी टेलिग्राम चैनल है, बराबर। जे आपणो सिम्बोल है चैनल ए सिम्बोल तमने जोवा मळशे। थर्ड, कर्निक्चर में शेनु प्रमाण वधी जाय छे, बराबर। कर्निक्चर्सनी अंदर अनकॉन्जुगेटेड बिलिरुबिननुं प्रमाण वधी जाय छे। फोर्थ नंबरनो क्वेश्चन है नीचेनामांथी कया राउंड वर्मनुं नाम है तो जो आनी अंदर एक क्वेश्चन कैंसल करवामां आव्यो हतो जे ते वखते 2018 अंदर तो आनी अंदर जवाब आवशे ए सीरियासिस लम्ब्रिकोइड्स ए सी आंसर साचो रहेशे, बराबर। राउंड वर्मनुं नाम में क्वेश्चन 5 नीचेनामांथी कई खामी टेट्रोलॉजी ऑफ फेलोट में जोवा मळती नथी तो टेट्रोलॉजी ऑफ फेलोट में PDA जोवा मळतुं नथी, पेटेंट डक्टस आर्टियोसिस आवतुं नथी, वेंट्रिकुलर सेप्टल आवशे, ओवरराइडिंग आवशे अने पल्मोनरी स्टेनोसिस पण आवशे, क्लियर। हिमोफिलिया नामનું બ્લીડિંગ ડિસઓર્ડર કયા કયા ક્લોટિંગ ફેક્ટરની કમીથી થાય છે તો આની અંદર આપણું શું આન્સર રહેશે તો આની અંદર 8, 9 અને 11, બરાબર। આ ત્રણ થાય છે। આની અંદર આપણે ડીપમાં જોઈશું હિમોફિલિયાની અંદર કે રોયલ ડિઝીઝ તરીકે ઓળખવામાં આવે છે એના હિમોફિલિયા રિલેટેડ બધા જ ક્વેશ્ચન્સ આપણે કવર કરીશું। નીચેનામાંથી કયા પ્રકારનો ક્લબ ફૂટ વધારે પ્રમાણમાં જોવા મળે છે તો આની અંદર આપણો સાચો રહેશે આન્સર ટેલિપસ ઇક્વિનોવેરસ એટલે સી સાચો આન્સર રહેશે આમાં। નીચેનામાંથી શું વારસાગત થતા હિમોલાઇટિક એનિમિયા જોવા મળે છે એટલે કે વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ એ હેરિડિટી હિમોલાઇટિક એનિમિયા। હિમોલાઇટિક એનિમિયામાં વારસાગત શું જોવા મળશે તો આની અંદર આપણો સાચો જવાબ શું રહેશે એ પ્લાસ્ટિક એનિમિયા એ હિમોલાઇટિક અથવા હેરિડિટી છે। મિક્સો વાયરસથી ખાલી જગ્યા થાય છે તો મિક્સો વાયરસથી શું થશે તો આપણો આન્સર રહેશે મમ્સ, ડી સાચો આન્સર રહેશે। એપિફિઝિયલ પ્લેટ બંધ થયા પછી ગ્રોથ હોર્મોન વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય તો શું જોવા મળશે તો જો ગ્રોથ હોર્મોન વધારે પ્રમાણમાં ઉત્પન્ન થશે તો એની અંદર એક્રોમેગાલી જોવા મળશે એપિફિઝિયલ પ્લેટ બંધ થયા પછી, ક્લિયર। મેનોપોઝલ પીરિયડમાં કયા પ્રકારનો હોર્મોન્સમાં ફેરફાર જોવા મળે છે તો આની અંદર આપણો શું જવાબ આવશે सीरम इस्ट्राडियोलનું પ્રમાણ ઘટી જવું, બરાબર। એટલે મેનોપોઝની અંદર ઇસ્ટ્રોજનની સાથે સાથે પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ પણ ઘટી જાય છે, ક્લિયર। લેડી હેડ એન એબોર્શન્સ ડ્યુરિંગ 6th વીક ઓફ જેસ્ટેશન્સ કે એક બેનને 6 અઠવાડિયે એબોર્શન થઈ જાય છે તો 8 અઠવાડિયે કોન્સેપ્શન્સ ડેવલપમેન્ટ સ્ટેજને શું કહીશું 6 અઠવાડિયા જે થયા 1.5 મહિનાને આપણે શું કહીશું તો એને આપણે કહીશું એમ્બ્રિયો। જવાબ રહેશે એ। સ્પર્મેટોજુઆ કેટલા ટાઈમ સુધી મૂવેબલ રહી શકે છે તો આપણો જવાબ રહેશે બી 48 થી 72 કલાક। યુરિનમાં યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ વખતે જોવા મળતો હોર્મોન્સ કયો છે તો HCG। VDRL ટેસ્ટ શાના માટે આપણે કરીએ છીએ તો VDRL જે ટેસ્ટ છે એ સિફિલિસ માટે આપણે કરીએ છીએ, વેનેરિયલ ડિઝીઝ રિસર્ચ લેબોરેટરી, બરાબર। ક્રાઉન રમ્પ લેન્થ ઓફ ફિટસ ઇઝ મેઝર્સ ફ્રોમ ક્રાઉન એટલે ગર્ભસ્થ જે શિશુ હોય બાળક હોય તો એની ક્રાઉન લંબાઈ આપણે ક્યાંથી માપીશું તો એની અંદર આપણો જવાબ રહેશે વર્ટેક્સ ટુ કોક્સિક, બરાબર। સી આપણો સાચો આન્સર રહેશે। એમ્નિયોટિક ફ્લૂઇડનો કલર ડાર્ક રેડ બ્રાઉન હોય તો શું દર્શાવે છે તો ડાર્ક રેડ બ્રાઉન કલર થઈ જાય તો એ ફિટલ ડેથ દર્શાવે છે, આપણો સાચો આન્સર રહેશે એ। નોર્મલ અમ્બિલિકલ કોડમાં ખાલી જગ્યા જોવા મળે છે તો અમ્બિલિકલ કોડમાં શું હોય છે 2 આર્ટરી અને 1 વેન્સ એટલે આપણો જવાબ રહેશે આન્સર સી। પેલ્વિક ઇનલેટનો મોટામાં મોટો ડાયામીટર કયો હોય છે તો પેલ્વિક ઇનલેટનો મોટામાં મોટો ડાયામીટર હોય છે ટ્રાન્સવર્સ ડાયામીટર, કારણ કે ઇનલેટની વાત છે ટ્રાન્સવર્સ આડો
સાચો આન્સર રહેશે એ. એમ્નિયોટિક ફ્લુઇડમાં નીચેનામાંથી કયું બાયોકેમિકલ અને ઓર્ગેનિક કમ્પાઉન્ડ હોતું નથી? તો એની અંદર એમોનિયા જોવા મળતું નથી. બાકી લિપિડ, ગ્લુકોઝ, પ્રોટીન, યુરિયા, ક્રિએટિન બધું જ હોય છે એની અંદર. અસામાજિક વર્તનવાળા દર્દીની સંભાળ લેતી વખતે નર્સે શેની પર વધારે ભાર મૂકવો જોઈએ? તો બિહેવિયર કેવું છે? એન્ટી સોશિયલ બિહેવિયર છે, તો આપણું શું ફોકસ હોવું જોઈએ પેશન્ટ પ્રત્યે? તો જો એન્ટી સોશિયલ બિહેવિયર હોય તો આપણે એને સ્પષ્ટપણે આપણા નિયમો, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ એને ક્લિયર રાખવાના. સેટિંગ ક્લિયર રૂલ્સ અબાઉટ ધ ક્લાયન્ટ બિહેવિયર. એના બિહેવિયરના વર્તન મુજબ સ્પષ્ટ નિયમ બનાવવા. આપણો આન્સર રહેશે સી. સાયકોસિસની સારવાર માટે ECT પહેલીવાર ક્યારે યુઝ કરવામાં આવ્યું હતું? તો સાયકોસિસની સારવાર માટે ECT 1938માં સ્ટાર્ટ થયું હતું. ઇન્ડિયન લિટરસી એક્ટ કઈ સાલમાં અસ્તિત્વમાં આવ્યો? તો 1912ની અંદર અસ્તિત્વમાં આવ્યો. રીમા એક માનસિક મેન્ટલ વોર્ડમાં દાખલ થાય છે અને નાસ્તો કરવાની ના પાડે છે કે ભાઈ આની અંદર પોઈઝન છે. તો શાનું ઉદાહરણ છે? તો કાલની અંદર પણ આ ક્વેશ્ચન રિપીટ થયો હતો. તો આ એક ડિલ્યુઝન્સ કહેવાય. શું કહેવાય? ડિલ્યુઝન. સી સાચો આન્સર રહેશે. ડિલ્યુઝનના ટાઈપ્સ પણ હવે પૂછી શકે, એટલે ડિલ્યુઝન ટાઈપ્સ પ્રમાણે પણ આપણે જોઈશું. દર્દીને હોસ્પિટલમાંથી રજા આપતી વખતે હાલોપેરિડોલ 10 ml આપવામાં આવે છે. ઓરલી 2 વાર લેવામાં આવે છે. તો આપણે એને ઘરે ડિસ્ચાર્જ આપીએ તો એને શું સૂચના આપીશું કે ભાઈ આ લે છે તો એને શું કાળજી રાખવી જોઈએ? તો પેશન્ટને આપણે શું કહેવાનું છે કે જ્યારે પણ એ સનલાઇટમાં જાય ત્યારે સનસ્ક્રીન લગાવીને જવાનું છે. એટલે આપણો આન્સર રહેશે સી. ગામોફોબિયા એટલે ફિયર ફોર મેરેજ. બરાબર, બી આપણો સાચો આન્સર રહેશે. લિથિયમનું થેરાપ્યુટિક સિરમ લેવલ કેટલું હોય છે? તો 0.8 to 1.2 MEq/લિટર. તો આપણો સાચો આન્સર રહેશે બી. માનસિક રોગના નિદાનમાં DSMનું પૂરું નામ શું છે? તો ડાયગ્નોસ્ટિક એન્ડ સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ. DSMનું પૂરું નામ સી આપણો સાચો આન્સર રહેશે. સાયકો એનાલિટિક થિયરી કોને આપી હતી? સાયકો એનાલિટિક થિયરી આપી હતી સિગ્મુન્ડ ફ્રોડે આપી હતી. એ સાચો આન્સર રહેશે આપણો. ઊંઘમાં ચાલુ તેને શું કહેવામાં આવે છે? તો ઊંઘમાં ચાલુ એને સોમનાબુલિઝમ આપણે કહીએ છીએ. મગજનો એવો કયો ભાગ છે જે રિયાલિટી પ્રિન્સિપલ પર વર્ક કરે છે? તો એની અંદર આપણો સાચો આન્સર છે રિયાલિટીમાં ઈગો. ત્રણ યાદ રાખવાની: લીડ ઈગો અને સુપર ઈગો. તો આપણો સાચો આન્સર રહેશે બી. કોરાસક ઓફ સાયકોસિસ કોની ખામીથી જોવા મળે છે? તો કોરાસક ઓફ સાયકોસિસ વિટામિન B1ની ખામીથી જોવા મળે છે. સાચો આન્સર એ. જો આઈક્યુનું લેવલ 45 હોય તો એ કયું પ્રકારનું MR કહેવાશે? તો 45 હોય તો એના આપણે કહીશું મોડરેટ મેન્ટલ રિટાર્ડેશન. એટલે આપણો આન્સર રહેશે બી. પદાર્થના દુરુપયોગમાં દર્દીને પુનર્વસનમાં પ્રગતિ કરવા માટે કઈ વિધાન શ્રેષ્ઠ સૂચક છે? એટલે કે ક્લાયન્ટ વિથ સબસ્ટન્સ એબ્યુઝ. બરાબર, એટલે ઇંગ્લિશમાં જો ગુજરાતીમાં ખબર ના પડે તો ઇંગ્લિશ વાંચી લેવાનું છે. સબસ્ટન્સ એબ્યુઝનું છે તો આપણે એને અસેસ કરવા માટે રિહેબિલિટેશન માટે કયું ઇન્ડિકેટર કામ કરશે? તો એની અંદર આપણો સાચો આન્સર શું રહેશે કે ડ્રગ્સ એબ્યુઝ છે તો એ કેટલા દિવસ એ ડ્રગ્સ વગર રહી શકે છે એ આપણે રિહેબિલિટેશન્સમાં કામ આવશે. આપણો આન્સર રહેશે બી. બરાબર. નીચેનામાંથી તમામ એન્ટી ડિપ્રેશન ડ્રગ્સ છે એકને છોડીને, એટલે એક્સેપ્ટવાળો ક્વેશ્ચન છે, 3 સાચા હોય અને 1 ના હોય તો એની અંદર આપણો જવાબ શું રહેશે? થાયાઝાઇડ એ એન્ટી ડિપ્રેશન્સ ડ્રગ્સ નથી. બાકી TCA, મોનોએમિનો ઓક્સિડો અને SSRI. સાચો આન્સર ડી રહેશે. ECT આપતા પહેલાં એટ્રોપિન કેમ આપવામાં આવે છે? તો જે સિક્રિશન્સ હોય મિનિમાઇઝ સિક્રિશન્સ કરવા માટે. આપણો આન્સર બી રહેશે. વ્યક્તિત્વ ડિસઓર્ડર જેમાં વ્યક્તિગત શંકા છે, એટલે કે પર્સનાલિટી ડિસઓર્ડર છે કે જેની અંદર સસ્પેક્ટ જોવા મળે છે, શંકા કરે કે બીજા વ્યક્તિને નુકસાન પહોંચાડશે, તો એની અંદર આપણો સાચો આન્સર શું રહેશે? તો એને આપણે કહીશું પેરાનોઇડ. શું કહીશું? પેરાનોઇડ. ડી સાચો આન્સર રહેશે. મોટા પ્રવૃત્તિના ડિસઓર્ડર કે જેમાં વ્યક્તિ સતત કોઈ ચળવળ વગર જ એક જ સ્થિતિમાં રહે, એક જ પોઝિશન કોન્સ્ટન્ટલી મેન્ટેન કરે, કોઈ ચેન્જ ના કરે, તો એને આપણે કહીશું કેટાપ્લેક્સી. શું કહીશું? કેટાપ્લેક્સી આપણો સાચો આન્સર રહેશે. ડિલ્યુઝનનો એવો કયો પ્રકાર છે કે જે મેનિયાના પેશન્ટ્સની અંદર જોવા મળે છે? તો એ ગ્રેન્ડ્યુઅર ડિલ્યુઝન્સ ઓફ ગ્રેન્ડ્યુઅર, એટલે હવામાં વાતો કરતો હોય છે. નવા બુલિમિયાવાળા દર્દી માટે ખાલી જગ્યા અગત્યનો અને મુખ્ય નર્સિંગ હસ્તક્ષેપ હશે. એટલે મીન્સ કે બુલિમિયાવાળું પેશન્ટ્સ હોય તો એની અંદર આપણે નર્સિંગ ઇન્ટરવેન્શન્સમાં શું પ્રાયોરિટી આપણે આપીશું? તો આના પ્રાયોરિટી શું આપવાનું કે વધારે ખાચ કરતો હોય તો સતત આપણે મોનિટરિંગ કરીશું. એટલે આપણો આન્સર રહેશે ડી. ગેસ હોય શું છે? જનની સુરક્ષા
યોજના, સી સાચો આન્સર રહેશે. ભારતમાં પ્રથમ વસ્તી ગણતરી ક્યારે કરવામાં આવી હતી? તો 1881ની અંદર. એટલે સાચો આન્સર રહેશે સી. નીચેનામાંથી કોઈ એક પ્રાથમિક આરોગ્ય સંભાળના ઘટકોમાં સામેલ નથી. એટલે કે પ્રાઇમરી કેરમાં આપણે શાનો સમાવેશ નીચેનામાંથી નથી કરતા? તો વિશિષ્ટ સેવા એ ના આવે, સ્પેશિયલાઇઝ સર્વિસીસ એ પ્રાઇમરીમાં ના આવે. બરાબર. કોમ્પ્લીટ સ્પોટ શામાં જોવા મળશે? તો ઓરીની અંદર જોવા મળશે, મિઝલ્સની અંદર જોવા મળશે. 44મો સી આન્સર જ રહેશે. એપિડેમિયોલોજી ઇન્ડેક્સ એટલે કે ઇન્ડેક્સ મતલબ ફર્સ્ટ કેસ ઓફ ડિઝીઝ, એને આપણે શું કહીશું? એપિડેમિયોલોજીકલ ઇન્ડેક્સ. ક્લિયર? નીચેનામાંથી કયા પરિમાણો આરોગ્યની WHOની વ્યાખ્યામાં સામેલ નથી? તો એની અંદર આવશે બી, કે ઓક્યુપેશનલ વેલબિંગ, ફિઝિકલ, મેન્ટલ, સોશિયલ એન્ડ સ્પિરિચ્યુઅલ. નીચેનામાંથી કઈ એક હૃદયરોગના દર્દી માટે આદર્શ ગર્ભ નિરોધક છે? એટલે કે જેને કાર્ડિયોવાસ્ક્યુલર પ્રોબ્લેમ્સ હોય, હાર્ટ ડિઝીઝ હોય, એના માટે આપણે કોન્ટ્રાસેપ્ટિવ કયું આઈડિયલ ગણીશું? તો ડાયાફ્રામ. શું આન્સર આવશે? ડાયાફ્રામ. સી આન્સર આવશે. નીચેનામાંથી કયું એનપીપી 2000ની નીતિમાં માળખામાં સામેલ નથી? એનપીપી 2000ની જે ફ્રેમવર્ક બનાવી તો એમાં શું સામેલ નથી? તો એની અંદર આપણો શું જવાબ આવશે? એની અંદર જવાબ રહેશે કે 14 વર્ષથી વધુ ઉંમરના મફત અને ફરજિયાત શાળા શિક્ષણ આપવું. એને સમાવેશ કરેલો નથી. ક્રોનિક કુપોષણના મૂલ્યાંકન માટે શ્રેષ્ઠ પરિબળ કયું છે? તો ક્રોનિક માલન્યુટ્રિશન આપણે જોવાનું હોય તો એની અંદર ઇફેક્ટિવ શું આવશે? તો વેટ ફોર હાઇટ. બરાબર. ક્રોનિકનું છે એ વેટ ફોર હાઇટ આવશે. બી સાચો આન્સર રહેશે આપણો. યુનિસેફની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો 1946ની અંદર. પંચાયત રાજમાં કયા 3 સ્તરોના માળખા છે? તો પંચાયતની અંદર ગ્રામ પંચાયત, પંચાયત સમિતિ અને જિલ્લા પરિષદ, એ 3 માળખા એની અંદર છે. ક્લિયર? બી સાચો આન્સર રહેશે. ડેન્ગ્યુનો તાવ કયા મચ્છર કરડવાથી થાય છે? તો એની અંદર ફિમેલ એનોફિલિસ મચ્છર કરડવાથી, સોરી ડેન્ગ્યુ છે, હા ડેન્ગ્યુની અંદર એડિસ ઇજિપ્ત મચ્છર આવશે. બરાબર. તો આપણો આન્સર રહેશે એ, એડિસ ઇજિપ્ત મચ્છર. ભારતમાં અંધત્વનું અગ્રણી કારણ કયું છે? તો બ્લાઇન્ડનેસ થવાનું આ એક્ઝામમાં વારંવાર પૂછાય છે. તો સાચો આન્સર રહેશે કેટરેક્ટ. ટીબીનું નિદાન કરવા માટે જે સ્ટેનિંગ પદ્ધતિ છે, સ્ટેનિંગ ટેકનિકને આપણે શું કહીએ છીએ? જીએલ નેલ્સન સ્ટેન. આરસીએચ ફેઝ 2માં નીચેનામાંથી કયું ઘટક આવરી લેવામાં આવ્યું નથી? તો આરસીએચ ફેઝ 2ની અંદર ફેમિલી પ્લાનિંગને આવરી લેવામાં આવ્યું નથી. બાકી 3 છે. નીતિ આયોગ શેના માટે નવી ફ્રેમવર્કની યોજના બનાવી રહ્યું છે? તો નીતિ આયોગની અંદર પંચવર્ષીય યોજના 5 યર પ્લાન આવી જાય એની અંદર. બરાબર. 5 યર પ્લાનનું આખું ફ્રેમવર્ક બનાવે છે. એમઆર રસીકરણ ઝુંબેશ કયા વય જૂથ માટે છે? એમઆર કોના માટે આપણે આપીએ છીએ? તો એમઆર જે 9 મહિનાથી લઈ અને 15 વર્ષથી ઓછું. એટલે સી આન્સર આપણો સાચો રહેશે. કયા રાજ્ય ગ્રામીણ મહિલાઓ માટે સસ્તા સેનિટરી પેડ યોજના અસ્મિતા યોજના શરૂ કરી છે? તો એની અંદર આપણો જવાબ રહેશે મહારાષ્ટ્ર. ટકાઉ વિકાસના ધ્યેય અને લક્ષ્ય કયા વર્ષ સુધી પ્રાપ્ત કરવાના છે? તો ટકાઉની અંદર 2030 સુધી આ લક્ષ્યાંશ આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે, 2030 સુધી એસડીજીના ટાર્ગેટ આપણે ફૂલફિલ કરવાના છે. નીચેનામાંથી કયું લિંગ સમાનતા પરિણામમાં નથી? બરાબર. તો જેન્ડર ઇક્વેલિટીમાં શું નહીં આવે? તો આની અંદર આપણો સાચો જવાબ રહેશે HIV એડ્સનો ફેલાવો, ધ સ્પ્રેડ ઓફ HIV એડ્સ. સર્જરી બાદ દર્દી રિકવરી રૂમમાં આવે છે તો એની કઈ પ્રાયોરિટી આપણે આપવી જોઈએ? તો એરવે આપણે. બરાબર. તો અસેસ ધ પેશન્ટ્સ એરવે. ક્લિયર? નીચેનામાંથી કઈ વસ્તુનું સ્ટેરિલાઇઝેશન કેમિકલ મેથડથી થઈ શકતું નથી? તો કેમિકલ મેથડથી આપણે ગોઝનું કરી શકતા નથી. ક્લિયર? ક્લિનિકલ થર્મોમીટરમાં શરીરનું તાપમાન માપવા માટેની ક્ષમતા ફેરનહીટમાં ડિગ્રીમાં કેટલી હોય છે? હવે જો આની અંદર ફેરનહીટમાં પૂછવું છે તો એક્ઝેક્ટ જે જવાબ આવે છે ને 94 ફેરનહીટથી 108 હોય છે. બરાબર. યાદ રાખજો. હા, એટલે અહીંયા 95 જગ્યાએ 94 હોવું જોઈએ તો એ આન્સર સાચો થઈ જાય. એટલે યાદ રાખજો તમે 94થી 94 ટુ 108 એ પરફેક્ટ આન્સર છે. શ્રીની વજનની તપાસ કરવા માટે નીચેનામાંથી કઈ પોઝિશન્સ આપવામાં આવે છે? તો એની અંદર આપણો સાચો જવાબ રહેશે લિથોટોમી. યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન્સમાં કઈ એન્ટીબાયોટિક દવાઓ આપવામાં આવે છે? તો એની અંદર સાચો આન્સર શું રહેશે? આપણે ટ્રાઇમેથોપ્રિન એન્ડ સલ્ફામેથોક્ઝોલ પ્રિપેરેશન્સ બેક્ટ્રીમ. બરાબર. સી આપણો સાચો આન્સર રહેશે. આંખમાં દવાના ટીપા નાખ્યા બાદ દવાનું સિસ્ટમેટિક એબ્સોર્પ્શન અટકાવવા નર્સે દવા
દવા નાખ્યા બાદ શું કરવું જોઈએ? તો એની અંદર આપણે શું કરવું જોઈએ કે જે લેક્રિમલ સેક ઉપર 1 થી 3 મિનિટ સુધી આપણે થોડું પ્રેશર આપવું જોઈએ. સી સાચો આન્સર રહેશે આપણો. ઇન્ટ્રાવિનસ ઇન્જેક્શન આપ્યા બાદ જે જગ્યાએ ઇન્જેક્શન આપેલ છે તે ભાગમાં સોજો આવે, ઠંડો લાગે, પીળાશ પર તો ફીકો કલર થઈ જાય, તો એ શાની લાક્ષણિકતા દર્શાવે છે? તો એની અંદર આપણો સાચો જવાબ શું આવશે? તો એ ઇન્ફિલ્ટ્રેશન છે. કારણ કે આઉટ જાય એટલે એ ભાગમાં થોડો ઠંડો કુલનેસ જોવા મળતું હોય છે, બરાબર. થ્રોમ્બોફ્લેબાઇટિસની અંદર તો વોર્મનેસ જોવા મળે. દર્દીની પથારી કરતી વખતે બેડ મેકિંગમાં આજુબાજુનું એન્વાયરમેન્ટ જંતુયુક્ત આપણે બચાવી શકીએ. કઈ રીતે લઈએ તો આપણે બચાવી શકીએ? તો એ પથારીને આપણે ઝાટકવી જોઈએ નહીં, એટલે આપણો સાચો આન્સર રહેશે એ. નર્સને ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન એવી દવાનો આપવાનું છે કે જેમાં સબક્યુટેનિયસ લેયરને ઇરિટેટ કરે છે. તો આ દવા ઇરિટેટ ના કરે માટે નર્સ નીચેમાંથી કઈ એક્શન લેશે? તો એની અંદર આપણે કઈ મેથડનો આપણે ઉપયોગ કરીશું? તો જેટ ટ્રેક મેથડનો આપણે યુઝ કરીશું, જેથી ઇરિટેશન્સ ઘટાડી શકે, લીકેજ પણ ઘટાડી શકે. તો ડી સાચો આન્સર રહેશે આપણો. માઇક્રોડ્રોપનું ટૂંકું રૂપ શું છે? તો એની અંદર જવાબ આવશે એ, માઇક્રોગટ, બરાબર. એ સાચો આન્સર રહેશે આપણો. દર્દીનું ઓરલ ટેમ્પરેચર થર્મોમીટર દ્વારા લેવાનું છે. દર્દી પૂછે કે ગરમ ચા કોફી ઠંડુ લીધું છે તો સ્મોકિંગ કરેલ છે, બરાબર, અને હમણાં જ પીધેલ છે, તો આપણે શું કેટલા ટાઈમ વેઇટ કરીશું? તો આની અંદર આપણો સાચો આન્સર રહેશે 30 મિનિટ સુધી આપણે વેઇટ કરીશું. આમાં અમુક બુક્સમાં 20 મિનિટ આપી છે, પણ સાચો આન્સર 20 થી 30 મિનિટ એટલે આપણે મેક્સિમમ ટાઈમ લેવાનો હોય તો 30 મિનિટ આપણો સાચો આન્સર રહેશે. તમારી નર્સ તરીકેની રોજબરોજની ફરજમાં ક્રિટિકલ થિંકિંગની શામાં જરૂર પડે? બરાબર, ક્રિટિકલ થિંકિંગ આપણે શામાં આપણે કરવું પડે? તો આપણા ક્યારે ક્રિટિકલ થિંકિંગની જરૂર પડે? કે જ્યારે આપણી કોઈ દિવસની પ્રાયોરિટી આપવાની હોય ત્યારે આપણે જરૂર પડે. તો આપણો સાચો આન્સર રહેશે એ, સેટિંગ પ્રાયોરિટી ફોર ધ ડે. એમ્નિયોટિક ફ્લુઇડ રિપ્લેસમેન્ટ થેરાપી. અમિત ફ્લુઇડ રિપ્લેસમેન્ટ થેરાપી પર છે. નીચેનામાંથી કયો મુદ્દો નર્સ બતાવે છે કે અમિતના વાઇટલ ઓર્ગન્સમાં યોગ્ય ટિશ્યુ પરિવહન થઈ રહેલ છે? કે ફ્લુઇડ રિપ્લેસમેન્ટ થેરાપી આપણે આપી રહ્યા છે, નર્સે આપણે અસેસમેન્ટ કરે છે કે ટિશ્યુ પરફ્યુઝન્સ ક્લિયરલી વાઇટલ ઓર્ગન્સનું છે, તો કયું બતાવે છે કે એ નોર્મલ છે? તો એની અંદર આપણો શું જવાબ આવશે કે 1 અવર્સની અંદર 30 ml યુરિન એ નોર્મલ છે. તો આપણો સાચો આન્સર રહેશે ડી. 5% ડેક્સ્ટ્રો સોલ્યુશનને જો 3 લીટર માત્રામાં દર્દીને ઇન્ટ્રાવિનસ આપવામાં આવે તો દર્દીને કેટલી કેલરી પ્રાપ્ત થાય? તો આની અંદર આપણો સાચો આન્સર આવશે 600 કિલો કેલરી. સામાન્ય અવસ્થામાં શરીરના બ્રેનમાં આવેલ રેસ્પિરેશન સેન્ટર નીચેના કોના દ્વારા ઉત્તેજિત થાય છે? તો જે રેસ્પિરેટરી સેન્ટર હોય, બરાબર, બ્રેનની અંદર આવેલું છે, શાના દ્વારા એ સ્ટિમ્યુલેટ થશે? તો એની અંદર સાચો જવાબ રહેશે કાર્બન ડાયોક્સાઇડથી એ સ્ટિમ્યુલેટ થાય છે. સ્ટૂલમાં ફેટ જાય એને આપણે શું કહીશું? તો સ્ટીટોરિયા આપણે કહીશું. સી આન્સર સાચો રહેશે. માસ્લો હિરાર્કીમાં સૌથી ઊંચા મથાળે કઈ જરૂરિયાતો સમાવે? કાલે આ ક્વેશ્ચન્સ આવ્યો હતો, તો આની અંદર આપણો જવાબ રહેશે સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન્સ. નીચેનામાંથી વિટામિન B12 સૌથી વધારે શામાંથી મળે છે? તો જો મીટ એન્ડ ડેરી પ્રોડક્ટમાંથી સૌથી વધારે પ્રમાણમાં મળે છે. એ સાચો આન્સર. જો તમારે એક જ વખત દવા તાત્કાલિક અને એક જ વખત આપવાની હોય તો કયો ઓર્ડર આપણે ફોલો કરીશું? તો એની અંદર આપણો સાચો રહેશે સ્ટેટ ઓર્ડર, બરાબર. કયો? સ્ટેટ ઓર્ડર. બી સાચો આન્સર રહેશે. દર્દીને 5 કલાકમાં 500 ml ઇન્ટ્રાવિનસ આપવાનું છે. જો આ ક્વેશ્ચન પૂછાય જ છે એટલે આ તો ખાસ આવડવો જ જોઈએ, બરાબર. અને આનો તમે કેલ્ક્યુલેશન્સથી કરી નાખજો અને આનો આન્સર આવશે 33 જ આવશે. ક્લિયર? ભેજવાળી, લો પીચ અને ગર્ગલિંગ અવાજવાળા શ્વાસને નર્સ દ્વારા નોંધ કરવા માટે યોગ્ય શબ્દ કયો છે? તો કોર્સ ક્રેકલ્સ. ક્લિયર? તો આન્સર રહેશે બી આપણો, લો પીચ અને ગર્ગલિંગમાં. કોરોનરી એન્જિયોગ્રાફી નિશ્ચિત કરેલા દર્દી પાસેથી હિસ્ટ્રી લેતી વખતે નર્સે કઈ હિસ્ટ્રીની પ્રાયોરિટી આપવી જોઈએ? કોરોનરી એન્જિયોગ્રામ કરવાનું છે તો એની અંદર આપણે હિસ્ટ્રી કલેક્ટ કરવાની છે. શું લખશું? કારણ કોઈ પણ ડાય આપણે બોડીમાં ઇન્જેક્ટ કરવાની હોય ત્યારે આપણે સેલ્ફ વિશની એલર્જીની હિસ્ટ્રી આપણે લઈએ, તો આમાં સેલ્ફ વિશ આપેલું છે એલર્જીને, તો આપણો આન્સર રહેશે બી. નર્સે એક પ્રિક્ટેરિકમાં રહેલા હિપેટાઇટિસના દર્દીને દાખલ કરે છે, બરાબર. તો નર્સની અપેક્ષાએ નીચે જણાવેલ કયા ચિહ્નો લક્ષણો મૂલ્યાંકનને પ્રાયોરિટી આપવી જોઈએ? પ્રિએક્ટરેસવાળું હિપેટાઇટિસવાળું પેશન્ટ છે તો એની અંદર આપણે કઈ પ્રાયોરિટી આપીશું? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? એની અંદર આપણો જવાબ રહેશે પ્રિક્ટરીસવાળામાં ભૂખ ઓછી લાગવી. શું થશે? ભૂખ ઓછી લાગવી. ક્લિયર? કારણ કે હિપેટાઇટિસવાળું છે.
એનોરેક્સિયા આપણો સાચો આન્સર રહેશે એમાં. નર્સ કાર્ડિયક યુનિટમાં સેન્ટ્રલ મોનિટર પર ECGનું મોનિટરિંગ કરે છે, તો નીચેનામાંથી કઈ અસાધારણ રિધમ નર્સે સૌપ્રથમ જાણ કરવી જોઈએ? તો આની અંદર આપણો જવાબ શું આવશે? ECGનું આપણે મોનિટરિંગ કરીએ સેન્ટ્રલ મોનિટરિંગની અંદર, તો આમાં આન્સર રહેશે આપણો વેન્ટ્રિક્યુલર એસ્કેપ રિધમ. ડી સાચો આન્સર આપણો રહેશે. આઈડિયો વેન્ટ્રિક્યુલર રિધમ એ આપણો સાચો આન્સર રહેશે. બરાબર. પ્રાઇમરી એલ્ડોસ્ટેરોનિઝમ્સવાળા દર્દીમાં નિદાનવાળા દર્દીમાં નર્સ દ્વારા કયા લેબોરેટરી ટેસ્ટ રિપોર્ટની જાણ કરવામાં આવે છે અથવા જાણ કરવી જોઈએ? તો આની અંદર આલ્ડોસ્ટેરોનવાળું છે, તો આની અંદર આપણો જવાબ રહેશે એ સીરમ પોટેશિયમ 3 ml ઇક્વિવેલન્ટ પર લિટર. સાચો આન્સર એ રહેશે. ફ્રીઓકોમોસાઇટોમાવાળા દર્દીનું આપણે મૂલ્ય એસેસમેન્ટ કરતા હોય ત્યારે શું મોનિટરિંગ કરવું જોઈએ? તો આની અંદર આપણો સાચો આન્સર શું રહેશે? બ્લડ પ્રેશર. કારણ કે ફીઓક્રોમોસાઇટોમાની અંદર બ્લડ પ્રેશર ખાસ મેન્ટેન કરવાનું છે. ક્લિયર? દર્દીને બ્રુસાઇટિસ કહો યા બર્સાઇટિસ કહો, તો નર્સિંગ સારવારના પ્લાનિંગમાં આપણે શું કરવું જોઈએ? તો આની અંદર બુર્સાઇટિસની અંદર ખાસ આપણે શું કરીશું? એ પેશન્ટ્સની અંદર રેસ્ટ આપવાનો આના. બરાબર. તો આપણો આન્સર રહેશે બી. નર્સ એક્યુટ રિનલ ફેલિયરવાળા દર્દીની સારવાર કરે છે, નીચેનામાંથી કઈ અભિવ્યક્તિમાં મૂલ્યાંકનમાં નર્સે પ્રાથમિકતા આપવી જોઈએ? ERFનું પેશન્ટ છે, તો ક્લિનિકલ મેનિફેસ્ટેશનની લાક્ષણિકતાઓમાં આપણે શું આપીશું? ERFમાં શું જોવા મળશે? તો ઇન્ફેક્શન્સ થવાના ચાન્સીસ વધી જાય છે. ખાસ પ્રાયોરિટી આપણે આપવાની છે એમાં ઇન્ફેક્શન્સમાં. બરાબર. એડ્સના નિદાનવાળી સ્ત્રી દર્દીમાં કયા ચિહ્નો લક્ષણો સામાન્ય રીતે સૌથી વધુ થતા તકવાદી ચેપ, એટલે કે તકવાદી મતલબ ઓપોર્ચ્યુનિટી ઇન્ફેક્શન્સ ફિમેલમાં જોવા મળે? બરાબર. તો આપણે શું કરવાનું છે આની અંદર? સસ્પેક્ટ ઓપોર્ચ્યુનિટી ઇન્ફેક્શન્સ કયું હોઈ શકે? તો આની અંદર આપણો સાચો આન્સર શું રહેશે? કે પેશન્ટના ફીવર, કફ અને શોર્ટનેસ ઓફ બ્રીથ થઈ શકે છે. બરાબર. ઓપોર્ચ્યુનિટી ઇન્ફેક્શન્સની અંદર સસ્પેક્ટમાં એ સાચો આન્સર રહેશે આપણો. GERD એટલે કે ગેસ્ટ્રો ઇસોફેજિયલ રિફ્લેક્સિસ ડિઝીઝની અંદર કયા રોગનું જોખમ વધારે છે? તો એની અંદર ઇસોફેજિયલ કેન્સરનું જોખમ વધારે છે, કારણ કે જે એસિડ હોય એ અપરની સાઈડ રિગર્જિટેટ થતું હોય એટલા માટે. નર્સ લાંબા સમયથી પીડાતા ધમની અવરોધક એટલે કે લોંગ ટર્મ આર્ટિરિયલ અકલ્સિવ્સ ડિઝીઝવાળું પેશન્ટ્સ હોય, બરાબર, તો એના આપણે શું કરવાનું છે? ડાયગ્નોસિસનો ડેટા કલેક્ટ કરવાનો છે. તો એની અંદર શું આવશે? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? કે હેરલેસ સ્કિન ઓન ધ લેગ ઉપર હેરલેસ સ્કિન જોવા મળશે. બરાબર. એક્યુટ પેન્ક્રિયાટિસવાળા દર્દીમાં નર્સે કયા કોમ્પ્લિકેશન્સનું મૂલ્યાંકન કરતા રહેવું જોઈએ? તો ન્યુમોનિયા માટે ખાસ ચેક કરવાનું રહે છે. બરાબર. એક્યુટ પેન્ક્રિયાટિસવાળા પેશન્ટ્સની અંદર નર્સ બેભાન દર્દીમાં મોટર ફંક્શનની તપાસ કરી રહી છે, તો દર્દીનો દર્દ પ્રત્યેનો પેરિફેરલ પ્રતિભાવ જાણવા નર્સે કઈ પદ્ધતિ અપનાવવી જોઈએ? તો એની અંદર નેલ બેડ ઉપર આપણે પ્રેશર્સ આપવાનું છે, તો આપણને ખ્યાલ આવી જાય મોટર ફંક્શન્સ અને કોન્સન્ટ્રેશનનું. તો આપણો આન્સર રહેશે બી. ગિલેન-બાર સિન્ડ્રોમ્સના નિદાન સાથે દર્દી હોસ્પિટલમાં આવ્યું છે, એની પાસ્ટ મેડિકલ હિસ્ટ્રી આપણે જોઈએ તો શું હોઈ શકે આની અંદર? તો ગિલેન-બારવાળાની અંદર આપણે શું જોવાનું છે કે કોઈપણ પાસ્ટની અંદર એના રેસ્પિરેટરી યા ડાયજેસ્ટિવ પ્રોબ્લેમ્સ છે કે નહીં, ઇન્ફેક્શન છે કે નહીં, એ ખાસ જોવાનું છે. તો એની અંદર આપણો જવાબ રહેશે ડી. બરાબર. આર્કસ સેનિલિસ શેના લીધે જોવા મળે છે? તો આર્કસ સેનિલિસ છે એ કોર્નિયાની અંદર શું થઈ જાય? કોલેસ્ટ્રોલ જમા થઈ જાય. એટલે આપણો આન્સર રહેશે ડી. સેન્સોરિન્યુઅલ હિયરિંગ લોસમાં શું જોવા મળે છે? સેન્સોન્યુરલ હિયરિંગ લોસની અંદર શું જોવા મળશે? તો આની અંદર આપણે શું જોવા મળશે? કે પેશન્ટ્સનું જે સ્પીચ હોય એને આપણે સમજવામાં તકલીફ પડશે. બરાબર. ઇન્ડિવિજ્યુઅલ વિથ ડાર્ક સ્કિન આર મોર લાઇકલી ટુ ડેવલપ, કે વ્યક્તિગત શ્યામ ત્વચાવાળી વ્યક્તિની અંદર શું વધુ સંભાવના રહેલી છે? તો એની અંદર આપણો જવાબ રહેશે કિલોઇડ થવાની સંભાવના રહેલી છે. વધુ પ્રમાણમાં દાઝેલા દર્દીમાં પોઝિટિવ નાઇટ્રોજન બેલેન્સ જાળવવા ખાસ આપણે શું કરવું જોઈએ? તો આમને શું કરવું જોઈએ? જે કેલરી લેતા હોય એનાથી 3 ગણી કેલરી આપણે આપવી જોઈએ. તો આપણો આન્સર રહેશે આની અંદર બી. બરાબર. પુખ્ત વ્યક્તિની નોર્મલ કેલરી કરતાં 3 ગણી. બી આન્સર રહેશે આપણો. સ્પ્લિનેક્ટોમી કરેલા દર્દીના લેબોરેટરી રિપોર્ટ જોતા નર્સે નીચે મુજબના કયા તારણને અપેક્ષા રાખવી જોઈએ? સ્પ્લિનેક્ટોમી દર્દીનું
ઓટી કરેલું હોય, સ્પ્લેનેક્ટોમી કરેલું હોય તો એની અંદર આપણે ખાસ શું જોવું પડશે? તો એની અંદર ઇન્ક્રીઝ પ્લેટલેટ કાઉન્ટ આપણો આન્સર રહેશે. ન્યુરોજેનિક સ્ટ્રોકના નિદાન સાથેનો દર્દી આવ્યું છે તો આમાં કયા ચિહ્નોનું લક્ષણો આપણે મૂલ્યાંકન કરીશું? તો એની અંદર ખાસ યાદ રાખો, ન્યુરોજેનિક સ્ટ્રોક હોય એટલે બ્રેડીકાર્ડિયા જોવા મળે. ક્લિયર? આ હતા 100 ક્વેશ્ચન નર્સિંગના. બરાબર. વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર જરૂર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વિડીયો સાથે. થેન્ક યુ.